તો કેમ છો મિત્રો? નિત્ય ઓનલાઈનમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે એસએમસીની સુપર સિરીઝ ચાલુ છે, બરાબર? આના પહેલાં 7 વિડીયો આપણે પૂરા કરી દીધા છે અને 8મો વિડીયો આપણે આજે જોવાના છીએ. હવે આજના વિડીયોની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટ વિશે આપણે કેટલાક પ્રશ્નો સોલ્વ કરીશું કે જે આઈએમપી હશે ને તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો હશે. રેડી? તો ફટાફટ આપણે એની શરૂઆત કરીએ. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે, માઇક્રોસોફ્ટ વિન્ડોઝની અદ્યતન આવૃત્તિ કઈ છે? હવે નીચેના ઓપ્શન છે એની અંદરથી સી જવાબ સાચો આવશે. અત્યારે વિન્ડોઝ 11 પણ આવી ગયું છે, બરોબર, પરંતુ અહીંયા ઓપ્શનની અંદર વિન્ડોઝ 11 નથી એટલે આપણે વિન્ડોઝ 10 આપણે સાચું ગણીશું. રેડી? ચાલો, ઈમેલ એડ્રેસમાં વધુમાં વધુ કેટલા અક્ષરો હોઈ શકે? તો કેટલા હોઈ શકે? તો કે વધુમાં વધુ 255 અક્ષરો હોઈ શકે. ઓકે, હવે ઈમેલ એડ્રેસ કેવી રીતે બનેલું હોય છે? તો ધારો કે આ રીતનું કંઈક ઈમેલ એડ્રેસ હોય છે, તો આને જે છે એને યુઝર નેમ કહીશું. ઓકે, આ જે છે એને આપણે કહીશું હોસ્ટ નેમ અને આ જે છે એને આપણે કહીશું ડોમેન નેમ. રેડી? હવે એક્ઝામમાં એ રીતે પણ પ્રશ્ન પૂછાય કે આ યુઝર નેમ અને આ હોસ્ટ નેમ આ બંનેને અલગ પાડતું ચિહ્ન કયું છે? તો કે @ ઓકે, હોસ્ટ નેમ શું કરશે? તો કે ઈમેલ સેવા પૂરી પાડશે. રેડી? ઓકે, ચાલો જોઈએ આગળ. ચલો, એમાંથી જ પ્રશ્ન પૂછાયો છે, ઈમેલની સેવા આપતી સંસ્થાને શું કહીશું? કે હોસ્ટ નેમ કહીશું. બી જવાબ આવશે. રેડી? ચલો, કોઈ પણ પ્રોગ્રામને મિનિમાઇઝ કરતા તે ક્યાં જોવા મળશે? જો અહીંયા સાઈડમાં કોઈ પ્રોગ્રામ ચાલતો હોય તો સાઈડમાં 3 ઓપ્શન હોય છે. ઓકે, એક આવું ઓપ્શન હશે જેને આપણે કહીશું મિનિમાઇઝ, બરોબર. બીજું અહીંયા આવું ઓપ્શન હોય છે જેને રિસ્ટોર બટન કહેવાય છે અને એક બીજું આવું હશે જેને આપણે કહીશું ક્લોઝ, બરોબર. 3 બટનો હોય. તો આ જ્યારે મિનિમાઇઝ આપણે કરીશું એ વખતે એ જે હોય છે એ અહીંયા સાઈડમાં જતું રહે છે, એ તો બધાને ખબર હશે. તો આ જે નીચેનો જે બાર જે છે એ બારને શું કહીશું એમ પૂછ્યું છે, તો શું કહીશું? તો કે એને આપણે કહીશું ટાસ્ક બાર. ઓકે, બીજી એ રીતે પ્રશ્ન પૂછાય કે વિન્ડોની સૌથી નીચે આવેલ આડી લાઈન, વિન્ડોની સૌથી નીચે આવેલી આડી લાઈન એને આપણે કહીશું ટાસ્ક બાર. ઓકે, જ્યારે સ્ટેટસ બાર કોને કહેવાય? તો કે વર્ડ, MS વર્ડ જે છે, વર્ડની સૌથી નીચેની લાઈન એને આપણે કહીશું સ્ટેટસ બાર. ઓકે, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ટાસ્ક બાર. બી જવાબ તમારો સાચો આવશે. ચાલો, દુનિયાનું સૌપ્રથમ કમ્પ્યુટર આધારિત નેટવર્ક કયું હતું? કમ્પ્યુટર આધારિત નેટવર્ક કયું હતું? તો કે ARPANET હતું, બરોબર. તો અહીંયા બી જવાબ તમારો જે છે એ સાચો આવશે. જો સીમાં પણ એ લખાઈ ગયો છે, વાંધો નહીં, બી અને સી બંને સાચા છે. ARPANET આ આખા દુનિયાનું સૌથી મોટું કમ્પ્યુટર આધારિત નેટવર્ક હતું. ઓકે, સૌથી પહેલું નેટવર્ક પણ તમે કહી શકો છો ARPANET. ચાલો, કમ્પ્યુટરમાં વેબસાઇટ જોવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે? તમારે વેબસાઇટ જોવી હોય કોઈ તો તમે કયું સોફ્ટવેર યુઝ કરો? તો કે વેબ બ્રાઉઝર યુઝ કરો. ઓકે, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવે. વેબ બ્રાઉઝર કયા કયા છે? મોઝિલા ફાયરફોક્સ છે, એના પછી ગૂગલ ક્રોમ છે, બરાબર. એના સિવાય પહેલાં ચાઇનીઝનું હતું એક UC બ્રાઉઝર હતું ચાઇનાનું, બરાબર, એને બેન કરી દેવામાં આવ્યું. ઓકે, તો આ બધા વેબ બ્રાઉઝર છે બધા.
કે જેની અંદર તમે કોઈ વેબસાઇટ જોઈ શકો. ઓકે, ચાલો, વેબ બ્રાઉઝર. પછી એક બીજું હતું ઇન્ટરનેટ એક્સપ્લોરર, સૌથી જૂનું, બરોબર. વેબ બ્રાઉઝર, ઇન્ટરનેટ એક્સપ્લોરર, મતલબ કે આ જે હું બોલ્યો એમાંથી સૌથી જૂનું છે. ઓકે, ચલો. હવે કમ્પ્યુટર સબ્જેક્ટ હોય એટલે મોસ્ટલી આ જે ફૂલ ફોર્મ પૂછાવાના ચાન્સ બહુ બધા હોય. એકાદું ફૂલ ફોર્મ તો પૂછાય અને એટલા માટે આપણે તૈયારી પણ રાખવી પડે. તો એફટીપીનું પૂરું નામ શું છે? તો કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. ચલો, ડીઓએસનું પૂરું નામ શું છે? તો કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. બરોબર, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, એ જવાબ તમારો સાચો આવશે. ચલો, પીડીએફ ફાઇલ નીચેનામાંથી કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે? પીડીએફ ફાઇલ કેવી રીતે એક્સેસ થશે? તો કે એક્રોબેટ રીડર દ્વારા એક્સેસ કરવામાં આવે છે. મતલબ કે આ પીડીએફ ફાઇલને તમારે ખોલવી હોય તો તમારે આ સોફ્ટવેરની પણ જરૂર પડે છે, એક્રોબેટ રીડર. ઓકે, અચ્છા. એના પછી છે માઉસ કયા પ્રકારના ડ્રાઈવરમાં સમાવેશ થાય છે? માઉસને આપણે કહીશું પોઇન્ટિંગ ડિવાઇસ, બરોબર, કે જેનાથી તમે પોઈન્ટ કરી શકો, માર્ક કરી શકો છો કોઈ સ્થાનને. ઓકે, તો માઉસને આપણે કહીશું પોઇન્ટિંગ ડિવાઇસ. એના પછી છે કોઈ પણ ઓપનિંગ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓકે, તો કોઈ શબ્દને શોધવા માટે કઈ કીનો ઉપયોગ થશે? તો કે કંટ્રોલ પ્લસ ફાઇન્ડનો એફ. બરોબર, કંટ્રોલ પ્લસ એફ એટલે સી જવાબ આવશે. ઓકે, ચલો, ખૂબ ઇઝી પ્રશ્ન. કમ્પ્યુટર નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોઈ શકે? ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોઈ શકે? ચાલો, કમ્પ્યુટર નેટવર્ક બનાવવું હોય તો ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટરની જરૂર પડે? તો કે 2 કમ્પ્યુટરની જરૂર પડે. જો ઓછામાં ઓછા 2 તો જોઈએ તો એ 2 કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા રહેશે અને નેટવર્કનું સ્થાપન થશે. બરોબર, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચલો, આઈબીએમનું પૂરું નામ શું છે? તો કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આ બહુ બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, આઈએમપી પ્રશ્ન છે. મોસ્ટલી બધા જ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પૂછાવાની શક્યતાઓ વધારે છે. મતલબ કે તમારે આ યાદ રાખવા જ પડશે. ઓકે, બધા આઈએમપી છે. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન થાય છે, આઈબીએમનું પૂરું નામ છે. ઓકે, ચલો, બીજો આઈએમપી. હવામાનની આગાહી માટે કયા પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ થાય? તો કે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય. મોટી મોટી ગણતરીઓ કરવી હોય, હવામાનની આગાહી જાણવી હોય, બરોબર, પછી ડિફેન્સ ક્ષેત્રે જેનો ઉપયોગ થતો હોય એવા કમ્પ્યુટર, એને આપણે કહીશું સુપર કમ્પ્યુટર. ઓકે, ચલો, ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર કયું? ભારતનું સૌપ્રથમ સુપર કમ્પ્યુટર કયું? તો કે પરમ 8000. ઓકે, પરમ 8000. એમ પૂછે કે ભારતનું સૌપ્રથમ કમ્પ્યુટર કયું? સિમ્પલ, તો કે સિદ્ધાર્થ જયસિંહના નામ ઉપરથી આપણે યાદ રાખવાનું છે. બરોબર, સિદ્ધાર્થ. સુપર કમ્પ્યુટર કહે તો પરમ 8000 અને એકલું કમ્પ્યુટર કહે તો સિદ્ધાર્થ. ઓકે, ચલો, ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન માટેના પ્રોટોકોલને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? કોમ્યુનિકેશન માટેનો કયો પ્રોટોકોલ ઉપયોગમાં છે? તો કે આઈસીપી અથવા તો આઈપી, જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેટ પ્રોટોકોલ અથવા તો ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ.
ઓકે, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અથવા તો ઇન્ટરનેટ પ્રોટોકોલ, આ બંનેના ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, આ એક્ઝામમાં પૂછાયેલા છે. ઇન્ટરનેટ પ્રોટોકોલ અથવા તો ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. રેડી? ચલો, બાયનરી પદ્ધતિમાં કેટલા વિકલ્પ હોય? બાયનરી પદ્ધતિની અંદર કેટલા વિકલ્પ હોય? તો કે 2 વિકલ્પો હોય. સી જવાબ આવશે. રેડી? ચલો, નીચેનામાંથી કયો એક માઇક્રોસોફ્ટ પેકેજનો એક ભાગ નથી? નીચેનામાંથી કયો એક માઇક્રોસોફ્ટ પેકેજનો ભાગ નથી? જો માઇક્રોસોફ્ટની અંદર MS વર્ડ આવશે, MS એક્સેલ આવશે, MS એકાઉન્ટ નહીં આવે, બરોબર? MS એક્સેસ આવશે અને બીજું આવશે MS પાવર પોઈન્ટ PPT, બરોબર? તો MS એકાઉન્ટ એની અંદર આવતું નથી, મતલબ કે તમારો સી જવાબ જે છે એ સાચો આવશે. ઓકે, ચલો, આમાંથી જે આ MS એક્સેસ જે છે એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ તમારે એક્ઝામની અંદર બહુ ઓછા પૂછાવાની શક્યતા છે, પરંતુ તમને ખાલી જાણ ખાતર કહી દો કે આ જે MS એક્સેસ છે એ ડેટાબેઝ સિસ્ટમ છે મિત્રો, કે જેની અંદર તમે કોઈ ડેટા અંદર ઇનપુટ કરો એટલે તમને કમ્પ્લીટ એનું મેનેજમેન્ટ કરીને તમને રજૂ કરે. MS વર્ડની અંદર તો બધા તમે ખબર જ હશે કે વર્ડની અંદર બધું ટાઈપ કરી શકો, મોટી મોટી બુકો લખી શકો, અહેવાલો, પત્રો ને બધું લખી શકો. ઓકે, MS એક્સેલની અંદર બધી ગણતરીઓ કરી શકો અને PPTની અંદર બધી સ્લાઇડ બનાવી શકો. ઓકે, જો તમે કોલેજમાં હોય ને કોલેજની અંદર તમે જો PPT સબમિટ કરવાની કહ્યું હોય તો તમે MS પાવર પોઈન્ટનો ઉપયોગ કર્યો હશે. ઓકે, પરંતુ MS એકાઉન્ટ કરીને કશું કંઈ આવતું નથી, તો સી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ, URLનું પૂરું નામ શું છે? URLનું પૂરું નામ શું છે? તો કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ઓકે, બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે, ALUનું પૂરું નામ શું છે? તો એનો મતલબ થશે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. કેટલીક જગ્યાએ એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ પણ લખેલું હશે, એ પણ સાચું છે, બરોબર? તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ડીવીડીમાં કઈ પ્રકારની મેમરીનો સમાવેશ થાય છે? ડીવીડીની અંદર અત્યારે તો જો કે ઓછી ઉપયોગમાં લેવામાં આવે છે, અત્યારે પેનડ્રાઈવ આવી ગઈ છે. તો ડીવીડી કઈ પ્રકારની મેમરી કહીશું? તો કે સેકન્ડરી મેમરી કહીશું. ઓકે, પ્રાઇમરી અને સેકન્ડરી 2 મેમરી હતી, બરોબર? તો સેકન્ડરી મેમરીની અંદર શું શું આવે? તો કે એક આ ડીવીડી આવે, પછી ફ્લોપી ડિસ્ક આવે, તમારી પેન ડ્રાઈવ આવે, બરોબર? મતલબ કે કમ્પ્યુટરની અંદરથી તમારું ડેટા લેવાના જે માધ્યમો જે છે એને આપણે કહીશું સેકન્ડરી મેમરી. જ્યારે પ્રાઇમરી મેમરી જે છે એ કમ્પ્યુટરની અંદર હોય છે ને વોલેટાઇલ હોય છે, જ્યારે સેકન્ડરી મેમરી એ નોન વોલેટાઇલ હોય છે, મતલબ કે એ બદલાતી રહેતી હોતી નથી. પ્રાઇમરી જે મેમરી જે છે એ બદલાતી રહેતી હોય છે. ઓકે, ચલો, સીપીયુની ઝડપ શેમાં માપવામાં આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો શેની અંદર? હર્ટ્ઝમાં માપવામાં આવે છે. ઓકે, એ જવાબ આવે. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં નીચેનામાંથી કયા સાધનને ઉપયોગમાં લેવાતું હતું? તો કે પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો મિત્રો. ઓકે, આ આઈસી ચિપ જે છે એ કયા પેઢીના કમ્પ્યુટરની અંદર ઉપયોગમાં લેવાતું એ તમારે જણાવવાનું છે. ઓકે, કમ્પ્યુટરની કુલ 5 પેઢીઓ પૂરી થઈ ગઈ, અત્યારે 5મી પેઢી ચાલુ છે.
સૌથી પહેલા પેઢીની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. રેડી? ચાલો, નીચે પૈકી કયું સોફ્ટવેર સિસ્ટમમાં ગેરકાયદેસર ઉપયોગ થતો અટકાવે છે? તો સિસ્ટમની અંદર ગેરકાયદેસર ઉપયોગ થતો અટકાવતું હોય એવું સોફ્ટવેર છે ફાયરવોલ, જેને એન્ટીવાયરસ પણ કહેવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ. જેપીઈજીનું પૂરું નામ શું છે? તો કે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. એ જવાબ તમારો સાચો આવશે. મેલથી થતી ખરીદીને શું કહેવામાં આવે છે? મોબાઈલથી થતી ખરીદીને. મોબાઈલની થતી ખરીદી હોય એટલે એને આપણે કહીશું એમ કોમર્સ. આગળ જોઈએ. નીચેનામાંથી કયો ભાગ સીપીયુ માટે ગણિતીય ગણતરી કરે છે? તો સીપીયુ માટે ગાણિતિક ગણતરી કરતું હોય એવો ભાગ કયો છે? તો કે એએલયુ. એએલયુનું ફૂલ ફોર્મ થાય છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. ઓકે, સીપીયુની અંદર એક એએલયુ હોય છે, એક કંટ્રોલ યુનિટ હોય છે અને એક મેમરી યુનિટ હોય છે. આ ત્રણ ભેગા થઈને એક સીપીયુ બનાવે છે. ઓકે, ચાલો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાયો છે. એક નિબલ બરાબર કેટલા બીટ્સ થાય? તો એક નિબલ બરાબર 4 બીટ થાય. ઓકે, એક નિબલ બરાબર 4 બીટ થાય અને 2 નિબલ બરાબર 8 બીટ થાય. 2 નિબલ બરાબર 8 બીટ થાય. ચાલો, આઈપી એડ્રેસ કેટલા બીટ નંબર હોય છે? મતલબ કે આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય? તો કે 32 બીટનું બનેલું હોય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ઓકે, આઈપી એડ્રેસ આવી રીતનું હોય. આ આઈપી એડ્રેસ છે. ઓકે, અને આ દરેકે દરેક 8 બીટના બનેલા હોય અને આમ કરીને 8 ચોક 32 બીટનું આઈપી એડ્રેસ બનેલું હોય છે. ગેમ તથા ડ્રોઈંગ માટે મુખ્ય સાધન કયું છે? ગેમ રમવા માટે કયું સાધન ઉપયોગ થાય? ઓકે, જોયસ્ટિકનો ઉપયોગ થાય છે. ઓકે, જોયસ્ટિક કંઈક આવી રીતનું હોય છે. આમ કરીને એના ઉપર અહીંયા પકડવા માટે હોય છે. બરોબર? અને અહીંયા આ જે ઉપરનો જે ભાગ છે એ પકડીને પછી તમે એને આમાં ફેરવી શકો છો. તો જોયસ્ટિક કંઈક એવી રીતનું હોય છે ને જે ગેમ રમવા માટે ઉપયોગી છે. ઓકે, ચાલો. કીબોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે? કીબોર્ડથી તમે શું કરી શકો? તો કે ઇનપુટ આપી શકો. ઓકે, તો ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ. જ્યારે મોનિટર એ આઉટપુટ ડિવાઇસ છે. રેડી? ચલો, ડીવીડીનું પૂરું નામ. તો ડીવીડીનું પૂરું નામ થશે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. તો સી જવાબ તમારો સાચો આવશે. ઓકે, આ પણ સાચો છે, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેરના જોડાણ માટે મુખ્ય બાબત કઈ છે? તો હાર્ડવેર અને સોફ્ટવેરનું જોડાણ કોણ કરશે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ કરશે. સી જવાબ તમારો સાચો આવશે. અહીંયા મોડેમનું પૂરું નામ થાય છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. ઓકે, એ પણ એક્ઝામમાં પૂછાયેલું છે. ઓપરેટિંગ સિસ્ટમને નીચેનામાંથી કઈ બાબત સાથે સાંકળી શકાય? ઓપરેટિંગ સિસ્ટમને કઈ બાબત સાથે સાંકળી શકાય? તો એને આપણે કહીશું સિસ્ટમ સોફ્ટવેર. ઓપરેટિંગ સિસ્ટમ એ કેવું છે? એક પ્રકારનું સિસ્ટમ સોફ્ટવેર છે. જો સોફ્ટવેર જે છે એના બે ભાગ છે. એક તો સિસ્ટમ સોફ્ટવેર અને બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર. કમ્પ્યુટરની અંદર કોઈ પણ પ્રકારની એપ્લિકેશન હોય અથવા તો તમારા મોબાઈલની અંદર જે એપ્લિકેશન હોય એને આપણે કહીશું એપ્લિકેશન સોફ્ટવેર. જ્યારે કમ્પ્યુટર કે મોબાઈલની જે સિસ્ટમ છે એ ચાલુ રાખવા માટે જે ઉપયોગમાં લેવાય
એને આપણે કહીશું સિસ્ટમ સોફ્ટવેર. ઓકે, ધારો કે મોબાઈલની અંદર એક એન્ડ્રોઈડ સિસ્ટમ છે, પછી એક iOS સિસ્ટમ છે, બરાબર. તો એ શું કરે, એ મોબાઈલને ચાલુ રાખવા માટે ઉપયોગી બને, તો એને આપણે કહીશું સિસ્ટમ સોફ્ટવેર. એ સિસ્ટમને ચાલુ રાખવા માટે એ ઉપયોગી છે. એવી જ રીતે વિન્ડોઝ જે છે એ કમ્પ્યુટરની અંદર હોય છે. ઓકે, તો આ રીતે સોફ્ટવેરના બે ભાગ હોય છે અને એમાં સિસ્ટમને ઓપરેટ કરવા માટે શેનો ઉપયોગ થાય, તો કે સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ શું, તો છે બિલ ગેટ્સ. બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટના સ્થાપક છે. ઓપરેટિંગ સિસ્ટમને નીચેનામાંથી કઈ બાબત સાથે સાંકળી શકાય છે, જેને આપણે કહીશું સિસ્ટમ સોફ્ટવેર. હમણાં જ જોઈ ગયા, એના જ પ્રશ્ન ફરીથી પૂછાઈ ગયો છે. ઓકે, જંક મેલને નીચેનામાંથી બીજા કયા શબ્દથી પણ ઓળખવામાં આવે છે? જંક મેલને આપણે કેવા મેલથી ઓળખીશું, તો કે સ્પામ મેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણની પ્રક્રિયાને નીચેનામાંથી શું કહેવાય, તો કે ઈ કોમર્સ કહેવાય. ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણની જે પ્રક્રિયા થાય એને આપણે કહીશું ઈ કોમર્સ. જેપીઈજી ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ સાથે માટે થાય છે? જો આનું ફૂલ ફોર્મ આગળ અમને જોઈ ગયા આપણે, પરંતુ આ ફાઇલનો ઉપયોગ શેના માટે થાય, તો કે પિક્ચરને સ્ટોર કરવા માટે, પિક્ચર ફાઇલ તરીકે એનો ઉપયોગ થશે. ચાલો, આ પ્રશ્ન દરેકને આવડવો જોઈએ. ભારતમાં કયા શહેરમાં સિલિકોન વેલી આવેલ છે? કોને આપણે સિલિકોન વેલી કહીએ છીએ, તો કે બેંગ્લોરને કહીએ છીએ. ઓકે, આઈટીનું હબ છે ત્યાં. કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? આ પણ બધાને આવડતું હશે. F5નો ઉપયોગ થાય છે રિફ્રેશ કરવા માટે. ચલો, પૃથ્વી આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ દ્વારા થતી ઇન્ટરનેટની સેવાને શું કહીશું, તો એને આપણે કહીશું IOS, ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ. સી જવાબ આવશે. ઓકે, ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ. આ ફૂલ ફોર્મ દરેકે યાદ રાખવાના છે મિત્રો, એક્ઝામમાં પૂછાય એવા છે. MS વર્ડમાં લીટીની અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવાય, તો એને કહીશું હાઇફનેશન, હાઇફન કહેવાય. બરોબર, તો ડી જવાબ તમારો સાચો આવશે. વેબ પેજ શોધવા અને ઓળખ માટે કોનો ઉપયોગ થાય છે, તો કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ડી જવાબ આવશે. URLનું ફૂલ ફોર્મ આપણે પહેલાં જોઈ ગયા હતા મિત્રો, બરોબર, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ચલો, ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે, તો કે વિજય ભાટકર જાણીતા છે. ડી જવાબ આવશે. આ વિજય ભાટકર નામ યાદ રાખજો, સુપર કમ્પ્યુટરના પિતા તરીકે એમને ઓળખવામાં આવે છે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઘણા બધા વિડીયો લઈને અમે આવીએ છીએ જે તમારી આવનારી એક્ઝામ્સમાં બધાને ઉપયોગી રહેશે. શેર કરજો. ના આવડતું હોય કાંઈ તો કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જરૂર મળીશું.